સાયબર ક્રાઇમ છેતરપિંડીનો ભોગ બનેલ લોકો માટે સુરત પોલીસે રાહતરૂપ પગલું ભર્યું છે। છેલ્લા 6 મહિનામાં ઓનલાઈન ઠગાઈના શિકાર બનેલા 61 વ્યક્તિઓને તેમના ગુમાવેલા કુલ રૂપિયા 2,52,00,000 પરત આપવામાં આવ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ 13 તુઝકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 15 અરજદારોને પોલીસ કમિશનરના હસ્તે ચેકનું વિતરણ કરાયું હતું। પોલીસના જણાવ્યાનુસાર વર્ષ 2026માં યોજાયેલા લોક દરબારમાં સુરત પોલીસે 1,824 વ્યક્તિઓના ફસાયેલા રૂપિયા 13,38,00,000 પરત અપાવવા માટે કોર્ટમાંથી હુકમનામું મેળવ્યું હતું। આ ઉપરાંત અન્ય 1,690 લોકોના અંદાજિત રૂપિયા 7 કરોડ પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે। સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે પોલીસની આ કાર્યવાહી પીડિતો માટે મોટી રાહત સમાન છે। આજે 13 तुझको अर्पण अपना एक प्रोग्राम રાખવામાં આવેલા છે જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમનો શિકાર થયેલા અમારા પ્રજાજનોના કુલ 2,52,00,000 રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોને પરત જો આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે જેમાં ઘણા બધા લોકોને તો જેના 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગીમાં સારી મહેનતને કમાઈ હતી, એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા। તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા અમારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા અને પછી જો સુરત શહેર સાયબર ક્રાઇમની જો ટીમ છે, જો ડીસીપી એડિશનલ સીપી કરનાર વગેરે અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જે આરોપીઓ બી લઈ ગયા અને રિકવરી બી થઈ અને આજે બધા લોકોને પરત મળે છે, એનાથી ખુશી કોઈ બાબત નથી। પહેલે એક એવું હતા જો પૈસા ગયા તો પછી બહુ ક્યારે મળશે ક્યારે નહીં મળશે, લેકિન ત્યારે નામદાર કોર્ટમાં બી ખૂબ જ આના ટોપ પ્રિયોરિટી પર રાખવામાં આવે છે અને તાત્કાલિક કોર્ટ સુધી ઓર્ડર થઈ જાય છે કે પૈસા આપણે ફટાફટ આપી દો અને આ બધાના પૈસા મળે એના માટે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન બી અને સાથોસાથ આપના થકી હું બીજા લોકોને રિક્વેસ્ટ અને અપીલ કરવા માગું છું કે કોઈ પણ પ્રકારથી કોઈ જો ડિજિટલ અરેસ્ટનો મેટર હોય છે, કોઈ એજન્સી નામે તમે ફોન કરે એવા હોતા નથી જોઈએ। ઘણા બધા લુભાવની સ્કીમો નામે કરે, એમાં તમે નહીં ફસાવો, કોઈ ફોરેક્સના નામે, કોઈ ફોરેન જોબના નામે આ બધા કરતો આમાં ઓથેન્ટિક ગવર્મેન્ટના સાઇટ સિવાય નહીં યુઝ કરો અને સાથોસાથ ક્યારે પણ ફિર બી બની જતા હોય છે કોઈ ક્રાઇમ તો 1930 આપને એકદમ બ્રહ્માસ્ત્ર છે, એના તુરંત જો આપ કોલ કરી દો 1930 પર આપ કરજો, તાત્કાલિક જો સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે અને પહેલેથી જો અમે લોકો જો પોલીસ સ્ટેશન વગેરે છે જ્યાં બી ત્યાં પણ આપ જાણ કરો એવી બધાને મેં આપ થકી અપીલ કરું છું જોઈએ। અને ફરીથી જો અમારા 61 લોકોના 2.5 કરોડ રૂપિયા વધુ રકમ મળ્યા છે એના બધાના